નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આ સ્પેશિયલ વિડિયો પેપરનું બ્યુટી પાર્લર. જી હા વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન છે કે સાહેબ પેપરનું પ્રેઝન્ટેશન કેવી રીતે કરવું. ઘણા બધા લોકોએ તમને કીધું હશે કે સારું પેપરનું પ્રેઝન્ટેશન હોય તો તમને 2-3 માર્ક વધારે મળવાની સંભાવના ખરી. તો સારું પેપર પ્રેઝન્ટેશન કેવાય કોને? તો આ વિડીયોમાં તમને એનો જવાબ મળી જશે. દરેક વિષય માટે મેં તમને એક સ્પેસિફિક પેપર અહીંયા મેં સેમ્પલ મેં જાતે લખીને બનાવ્યું છે, બોર્ડમાં લખીને મેં તમને બનાવેલું છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કારણ કે આ વિડીયો તમારા માટે કામનો વિડીયો છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ એ પેપર લખતા નથી આવડતું. જે લખે છે લખતા તો સાહેબ અત્યાર સુધી પરીક્ષાઓ દીધી શું નહીં લખ્યું? અરે લખો જ છો, પણ સારામાં સારી રીતે કેમ લખવું, બેસ્ટ રીતે પ્રેઝન્ટેશન કેમ કરવું, એ હું તમને આજે શીખવાડવા આવ્યો છું. તો વિદ્યાર્થીઓ, બી રેડી ફોર ઇટ. હવે આપણે જોઈએ કે ભાઈ એ પહેલા હું તમને કહી દઈશ કે જે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે, વર્ષોથી ભણે છે, કોઈ 10મામાં આવ્યું, કોઈ 9મામાં આપણી પાસેથી ભણે છે, કોઈ 7મામાંથી ભણે, કમેન્ટ સેક્શનમાં જણાવજો તમે કયા ધોરણથી અમારા વિડીયો જુઓ છો. સાથે સાથે એ વિદ્યાર્થીઓ કે જેને વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલથી મહદ અંશે, વધારે અંશે, થોડા અંશે, જે કંઈ પણ અંશે ફાયદો થયો છે, પોતાના રિઝલ્ટમાં સુધારો થયો એવું લાગે છે, અમે ક્યાંક ને ક્યાંક તમને સપોર્ટ કર્યો હોય એવું લાગે છે, તમારા રિઝલ્ટના સુધારામાં અમારું થોડું એવું કે વધારે યોગદાન છે એવું તમને લાગતું હોય તો તમને નીચે મેં લિંક આપી છે, એમાં તમારા સીટ નંબર છે એ લખજો, જેથી કરી અને અમને પણ ખ્યાલ આવે, જ્યારે રિઝલ્ટ આવે ત્યારે અમે પણ જોઈએ કે વિદ્યાર્થીઓને કઈ રીતે કેટલો સુધારો થયો છે. ખાસ જો તમને એવું લાગતું હોય કે નથી, અમે તમને મદદરૂપ નથી થયા, તો તમારે કોઈ આ લિંક ભરવાની જરૂર નથી. ચોખ્ખી ના પાડું તમારે, એવું જરૂરી નથી કે ઘણી વખત કેવું હોય કે કોઈ એક વ્યક્તિને અહીંયાથી બહુ વધારે ફાવતું હોય તો ના ફાવતું, એવું કઈ ફિક્સ નથી, કઈ વાંધો નહીં, બરાબર. બીજું સાથે સાથે હવે પેપરના બ્યુટી પાર્લરની શરૂઆત કરીએ. ક્યાં લખવું, કેવી રીતે લખવું, કેમ પ્રેઝન્ટેશન કરવું, ટાઇટલ કેમ મારવું, અરે ભાઈ જવાબ કેમ લખવા, દરેક વિષય માટે મેં એક સ્પેસિફિક લખેલું છે અહીંયા કે ભાઈ માનો પહેલા હું તમને પહેલું પેજ સમજાવી દઉં કે અહીંયા જુઓ, ખાસ કેન્દ્ર નંબર તમારી હોલ ટિકિટમાં હશે, તમારી સાઈન અહીંયા કરવાની રહેશે, તમારી અહીંયા બેઠક નંબર તમારો ખાસ અહીંયા લખી લેવાનો, એવું લાગે તો લેટર ગણી લેવાના, B13 જે કંઈ પણ છે, પછી એને અહીંયા વર્ડમાં લખવાના 1 3 4 8 7 5, અહીંયા કાંઈ નથી કરવાનું, ત્યાં તમારા સુપરવાઇઝર સાઈન ને નામ લખશે. વિષય અને કોડ નંબર અહીંયા ખાસ, પરીક્ષાની તારીખ, જવાબની ભાષા ગણિત હોય તોય જવાબની ભાષા ગુજરાતી જ આવશે, ઇંગ્લિશમાં અહીંયા ઇંગ્લિશ આવશે, ગુજરાતીમાં અહીંયા ગુજરાતી આવશે, અને ખાસ સંસ્કૃતમાં પાછું અહીંયા ગુજરાતી લખવાનું થશે ભાષા, બરોબર. એ કોઈ માયને નથી રાખતું, વાંધો નહીં, જે લખ્યું હોય કદાચ ભૂલ થાય તો કોઈ ચિંતા નથી, એના માર્ક ન કપાય. હવે અહીંયા જો બધા જ વિષય માટે સેક્શન ક્યાં લખવાનો, હંમેશા બરાબર વચ્ચે મોટા અક્ષરે લખી અને મોટું બોક્સ કરી દેવાનું, સેક્શન એ. ઠીક છે? તમને એમ લાગતું હશે સાહેબ ગોગલ સ્પેરિંગ કેમ આવ્યા? અલ્યા ભાઈ બ્યુટી પાર્લર છે પેપરનું, હા પેપરનું બ્યુટી પાર્લર છે. હાલો કાઢી નાખું છું, કશો વાંધો નહીં, ચાલો મૂકી દીધા મેં. સેક્શન એ બરાબર વચ્ચે, પછી એમસીક્યુઝ, જો પેલા એમસીક્યુઝ હોય તો લખવાનું એમસીક્યુઝ, પછી આન્સર 1. જો અહીંયા હાસ્યો ખાલી છે, હાસ્યાને એકદમ ખાલી રાખવાનો છે, હાસ્યામાં તમારે કશું જ લખવાનું નથી, આ એકદમ ખાલી રાખવાનો છે, હાસ્યામાં કાંઈ લખવાનું નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને આવી રીતે આમ લીટા ગાળે છે, અહીંયા અને અહીંયા જગ્યા ના, એવું કાંઈ જરૂર નથી, અહીં ઓલરેડી બ્લેક જ હશે, તમારી પુરવણીમાં અહીંયા ઓલરેડી જગ્યા ખાલી જ આપી હશે, એટલે તમારે અગાઉથી કોઈ હાસ્યામાં ટાઈમ પાસ કરવાની જરૂર નથી. બીજું, આમાં કાંઈ નથી નિશાની કરવાની, નથી નંબર લખવાનો. કેમ? ત્યાં પેપર ચેકરને માર્ક લખવાના હોય. સમજા? પેપર ચેક કરે ને, જો પેપરમાંનો હું આનો ચેક કરું તો હું જો એકચ્યુઅલમાં આવું હોય, અહીંયા મારે માર્ક લખવાનો હોય, જો ફટ 1 ફટ 1 ફટ 1 ફટ 1, બરાબર, ફટ 1 ખોટું, ફટ 1, એટલે હાસ્યો છે એ માર્ક લખવા માટે હોય છે. ઠીક છે? એટલે આ રીતે લખવાનું. જુઓ પ્રેઝન્ટેશન કેટલું સરસ લાગે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આવું કરે, અહીંયા લખે 1 2, અરે ભાઈ પેપર ચેક કરીને સરળતા કઈ રહી, આ રે સિક્વન્સ બ્રેક નથી કરવાની, વચ્ચે જવાબ ન આવડતો ખાલી છોડી દો, સિક્વન્સ બ્રેક કરતા નહીં, કારણ કે પેપર ચેકરના મગજમાં ફિક્સ હોય, જો A B D C કી એના મગજમાં ફિક્સ હોય, પેપર છે A B D C, એમાં તમે આન્સર 1 3 2 4 લખ્યો હોય, તમે તમારી જગ્યાએ સાચો લખ્યો હોય, પણ કી એના મગજમાં ફિક્સ હોય. નુકસાની કોની? ભાઈ આપણી. તો એવું કરાય નહીં, સિક્વન્સ બ્રેક કરવાની નથી, ના 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 ના, આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.
સિક્વન્સ નહીં બ્રેક કરવાની. પછી ખરા ખોટા આવ્યા તો ટાઇટલ આપો ખરા ખોટા 8 9 10 ખરું ખોટું ને ચોકડી કે નિશાની કરવાની નથી. આવું નથી કરવાનું. આવું નહીં જ કરવાનું. આવું નહીં કરવાનું ભાઈ. ઠીક છે, ચાલો હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ પેજ. દાખલાઓમાં હવે માનો કે અલગ અલગ આ જો સેક્શન એ જ્યાં જે આવી રીતે આવે છે સેક્શન એ, જેમ કે ગણિત, વિજ્ઞાન, સમાજ, એમાં આવી રીતે સેક્શન એ જ આવશે. બહુ હેતુલક્ષી જ આવશે શરૂઆતના જે 24 છે. બરાબર. હવે ગણિત માટે સ્પેસિફિકલી સેક્શન બી થી શરૂઆત કરી. બરાબર. વચ્ચે સેક્શન બી આન્સર 25 બધાય આવી રીતે મોટું લખવાનું વચ્ચે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને આવી ભૂલ કરે. જો અહીં લખે 25, ઘણા આમ લખે આન્સર 25 ઝીણું અમથું. ના 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 ના, મોટું લખો. હાઇલાઇટ થાય એવું કરો ભાઈ. હાઇલાઇટ થાય એવું કરો. નાનું નહીં, મોટું લખીને નીચે અંડરલાઈન પછી લખવાની શરૂઆત કરવી. જો અહીં લસા સ્ટેપ પછી એવું લાગે લીટી છોડો, છૂટું છૂટું લખો. 10m + 4 = 84. 10m બરાબર ની નીચે જવાબની ઉપર બોક્સ કરવું. શું કામ હું તમને કહું, પેપર ચેક કરશે ને એ પહેલા જવાબ ઉપર પેન મૂકે. ક્યાં મૂકે? હાલો m = 8 ફાટ રેડી રેડી રેડી. હાલો 2 માં અહીં જા જવાબ ઉપર બોક્સ કરવું. મેથેમેટિક્સ માં ખાસ. પછી માનો કે 25 પછી 26 નથી આવડતો, જગ્યા ખાલી મૂકી દો. ખાસ અહીંયા છોકરા હું ભૂલ કરે છે, નથી આવડતો તો 25 સીધો 27 લખે. પછી છેલ્લે ભેગું નથી, હવે 26 માં લખવો જ પડશે. છેલ્લે 26 લખે. એના કરતા જગ્યા છોડતી જવાની. કોઈ તમારા માર્ક્સ નહીં કાપે. યોગ્ય જગ્યા છોડી 27 માં લખ્યું. હાલો આવી રીતે એ દાખલો પૂરો કરી દીધો. ઠીક છે. હવે 26 માં બધી જે આવડે છે પેલા લખ નાખો. નથી આવડતું એની જગ્યા છોડતા જાઓ. પછી શું કરવાનું? હવે માનો કે 26 માં દાખલો છે, એ માનો કે પૃષ્ઠફળ ઘનફળનો છે. પૃષ્ઠફળ ઘનફળમાં આપણને માનો કે નળાકાર આપ્યો છે, તો એક નળાકાર અહીંયા ડ્રો કરી નાખો. એની નીચે અર્ધગોલક જોડેલો છે, એ ડ્રો કરી નાખો. આને ત્રિજ્યા r આપી દો, આને h કહી દો. પછી અહીં લખો અહીં નળાકાર માટે h = 3 સેન્ટીમીટર, d આપેલો માનો કોઈ કે 7 સેન્ટીમીટર, તો ત્રિજ્યા થઈ જાય 7/2. આટલું તો આવડે કે નહીં? ડેટા આપ્યો એ તો લખતા લખો. હાવ કોરું ના મૂકતા. ના 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 ના, એલા કોરું નહીં મૂકતા ભાઈ. કાંઈક તો લખો. લખીને આવો. અડધો એક મળશે. જે વિદ્યાર્થીઓને પાસ થવામાં તકલીફ છે ને એ પણ યાદ રાખે મારી વાત. હાવ કોરું નો મૂકતા ભાઈ. રકમમાંથી કાંઈક ડેટા લખજો. કાંઈક આકૃતિ આવતી હોય તો આકૃતિ દોરજો. આંકડા શાસ્ત્ર હોય તો ટેબલ દોર નાખજો. કાંઈક તો લખજો ભાઈ. અલા કોરું મૂકીને આવો છો ને ત્યાં તકલીફ થાય છે, ન્યા માર્ક્સ કપાય છે તમારા. એટલે ખાસ ઈ ગણિત નહીં, વિજ્ઞાન, સમાજ બધાની વાત કરું છું. એને લગતા કઈ 2-4 વાક્ય લખો. એ પાઠને લગતા જે આવડે એ લખો. ગાપા મારવાનું નથી કેતો હું. ત્યાં હનુમાન ચાલીસા લખીને આવો એવું નથી કેતો. પિક્ચરની સ્ટોરી લખીને આવો એવું નથી કેતો. નહીં નહીં નહીં, પાઠને સંદર્ભમાં જે કઈ પણ આવડે છે લખો. પણ સાવ કોરું ના મૂકતા. નહીં મૂકતા, નહીં મૂકતા, નહીં મૂકતા. બરાબર છે? આટલું લોકો છોડી દો, વાંધો નહીં. આકૃતિ આ તે એનો અડધો એક પાસિંગ આમ જ થવાય પાસ. બરોબર. આવી રીતે આન્સર 27. ઠીક છે. આન્સર બરાબર વચ્ચે મોટા અક્ષરે લખવું, હાઇલાઇટ થાય એવી રીતે લખવું. ખૂણા ખાંચરામાં ઝીણા અક્ષરે ન લખવું. બીજું, જે ટાઇટલ છે ને મોટું રાખવું. બધા અક્ષર કરતા મોટા લાગવા જોઈએ. બધા એક હરખા ન કરાય, વળી પાછી એ નુકસાની જાય. બરાબર. જો તમે થંબનેલમાં જોશો ને, થંબનેલમાં એક પેપર છે આપણે અહીંયા જુઓ. અહીંયા આન્સર 49 લખ્યું અને અહીંયા વિધાન પ્રમેય છે, તો એને વચ્ચોવચ લખ્યું, પણ અક્ષર એ બધા જેવડા કર્યા છે. એટલે જે તે વિદ્યાર્થીને મેં સલાહ આપી છે કે અક્ષર મોટા કરવાના. ટાઇટલ છે આ, એ મોટું કરવાનું. ઠીક છે. ચાલો હવે આવે સેક્શન સી. માનો કે આકૃતિ આવે છે તો બરાબર વચ્ચે મોટી આકૃતિ દોરવાની અને પછી અહીં ડેટા લખવાનો. લખી જગ્યા છોડી દીધી 47મું. 2 પન્ના છોડી દો. હવે વિજ્ઞાન માટે માનો કે ગણિત વિષયની તમને ખ્યાલ આવી ગયો, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. બીજું, હવે ગણિતમાં છે ને છોકરાઓ શું કરે છે ખબર છે? માનો કે આખો દાખલો આ ખોટો પડ્યો. આ દાખલો આખો માનો કે ખોટો પડ્યો. હાલો આ દાખલો માનો ખોટો પડ્યો તો છોકરાઓ જો આવું કર્યા. આવું નહીં કરવાનું. ના 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 ના. જયારે આખો દાખલો ખોટો પડે ત્યારે ખાલી આટલું આમ કરી અહીંયા આમ ચોકડી મારી દેવાની. આખા નહીં ચેકડો મારવાનો. આવી રીતે આમ ચોકડી કરી દેવાની. બરાબર. દેખાય એ રીતે ચોકડી કરવાની. બરાબર. બીજું, હવે માનો કે ક્યાંક ચેકચાક થઈ. ઘણા છોકરા શું કરે છે ખબર? માનો કે આંચડાની 84 ની જગ્યાએ માનો કે 86 લખવાના હોય તો ચોગડાને ચેકીને છગડો લખે. નહીં કરવાનું. એવું નહીં કરવાનું. આખી ભૂલ પડી છે ને ભાઈ, આખી ભૂલ પડી છે ને તો આખો ચેકો 84 એની જગ્યાએ 86 લખો.
એક આંકડાની ભૂલ હોય તો એક આંકડા ચેકો નહીં કરતા આખું ચેકી નાખજો, પણ ચેકવામાં આવું નથી કરવાનું હો ભાઈ, આવો ટાઈમ પાસ નથી કરવાનો. ઘણા તો આમય કરે છે, આમ. અરે એટલી બધી ક્યાં તમને પેપરમાં નવરાય છે હે ભાઈ? આવું નથી કરવાનું. ના બેટા ના 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 ના. ઘણા આમય છે કે છે આમ. એટલે ક્યાં તમને એટલી બધી નવરાઈ મળી જાય છે? આવું કાંઈ કરવાનું નથી. ચેકો મારવો હોય સિમ્પલ એક લીટો, બહુ મજા આવતી હોય તો બીજો લીટો મારજો, પણ ઘૂંટતા નહીં ભાઈ. એક લીટો. આને ચેકો માર્યો કે બીજો આખો દાખલો હોય બધાને આવું નથી કરવાનું. એમાં મેં તમને કીધું એમ આમ કરીને ચોકડી પેપર ચેકર ને ખબર પડે હો કે આખો દાખલો ખોટો છે. બોલો ઘણા આમ કરી નાખે, ઘણા આમ અલા ભાઈ શું છે આ બધું? એવું નહીં કરવાનું. ચેકા મારવામાં પણ નિયમો, પેપરની જે આમ કહેવાય ને બ્યુટી છે એ ગાયબ થઈ જાય ભાઈ. પેપરની બ્યુટી ગાયબ થઈ જાય. હે ચાલો નેક્સ્ટ. વિજ્ઞાન માટે અહીંયા જુઓ સેક્શન બી, આન્સર 25 મોટા અક્ષરે મુદ્દા પાડી લખો. મુદ્દામાં એરો છે ને એ હાંસિયામાં ના ના બેટા ના, એરાની નીચે એરો પ્લસ એરાની નીચેની જગ્યા છે ખુદી ખાલી જુઓ. મેં અહીંથી જ લખવાનું છે. પેપરનું ઉઠાવ તમે આગળથી જુઓ, તમને ખ્યાલ આવશે. વસ્તુ શું દેખાય શું બને એ જુઓ તમે. સમજાય છે? બીજું ખાસ વચ્ચે શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા મૂકવી. પેપરનું ઉઠાવ તો જ આવશે. ચેકો મારો જો લાલ રંગનું મારે ભૂલ પડી હતી, જાણી જોઈને ભૂલ કરી હતી મેં. ચેકો માર્યો, એક જ લીટો માર્યો મેં, ભૂલટું નથી. કદાચ પેપર ચેકર ને હાઇલાઇટ ધ્યાનમાં ન આવે ચેકો, પેપર ચેકર ફટફટ કરતો ચેકો માર્યો, લે આને લોચા જ માર્યા છે, આને હરખું આવડતું એટલે ઇટ્સ ઓલ અબાઉટ મેન્ટાલિટી. તમે જેવું બતાડશો એવું ઈ માનશે. તમે જો આવો કચરો બતાવશો તો એના મનમાં એવું થશે કે આને ક્યાંક થી ભેગું કર્યું લાગે, મન ભેગું થયું લાગે. હકીકતમાં તમને આવડતું હોય, પણ માનો કે આવી રીતે વ્યવસ્થિત પ્રેઝન્ટેશન, છોકરો ડાયો હોશિયાર લાગે ભાઈ, ઉત્તમ વિદ્યાર્થી લાગે છે ભાઈ. હા એટલે ખાસ પ્રેઝન્ટેશન પેપર છે ત્યાં શિક્ષકને ખબર નથી આ કોનું છે, કયા વિદ્યાર્થીનું છે, એને નથી ખબર પ્રિલિમમાં કેટલા આવ્યા હતા, એને નથી ખબર આ હોશિયાર છે, આ ઓછો હોશિયાર છે કે આ સાવ ઓછો હોશિયાર છે. સમજાય? શબ્દ પ્રયોગ મેં બહુ વ્યવસ્થિત રીતે કર્યા છે. તો એને નથી ખબર, એને તો ખાલી રોલ નંબર ખબર છે. રોલ નંબર ઇન ધ સેન્સ બારકોડ ખબર છે. એના માટે તો બારકોડ છે આ વિદ્યાર્થી. એને તમે જેવું બતાવશો એવી તમારી ઇમેજ ઊભી થશે પેપર ચેકરના માઇન્ડમાં. ઠીક છે? જુઓ તમે આમ જુઓ તોય તમને ખબર પડશે. રાઈટ? પછી માનો કે બે જવાબ નથી આવડતા, બે ની જગ્યા છોડી દો. 26 નથી આવડતો, 27 નથી આવડતો, પછી 28 આવડે છે, લખો. હવે અહીંયા ખાસ નાની અમથી વાત છે પણ બહુ મોટું કામ કરે. આ દાખલો મેં અહીંયા ગણ્યો, આ દાખલામાં ઓછી જગ્યા છે, તો તમે અહીંયા ખાલી જવાબ લખવા માટે નવા પેજે નહીં જતા. તમને એવું લાગે ને તો આડું ગણી તમને એના પેજમાં જ એ દાખલાનો ફાઇનલ જવાબ બતાડી દો. કેમ? માનો કે પાછળના પેજે તમે ફાઇનલ જવાબ લખવા ગયા અને પેપર ચેકરના ધ્યાનમાં એ ન આવ્યું, પેજ ટર્ન કર્યા વગર અહીં માર્ક મૂકી દીધા. માનો કે આ તમે અહીંયા લખ્યું છે અને પેજ ટર્ન કર્યા વગર અહીં માર્ક મૂકી દીધા, પછી પાછળ ધ્યાન ન ગયું વયું ગયું તો નુકસાની તમને અહીં માર્ક કપાઈ જાય. નાનું સ્ટેપ છેલ્લે રહેતું હોય તો શક્ય હોય તો ન્યાન જ પૂરું કરી દેવાનું, બતાવી દેવાનું આમાં જ. પછી જવાબની ઉપર બોક્સ કરી દેવાનું, ઠીક છે? બીજું હવે માનો સેક્શન ડી, માનો કે આકૃતિ વાળો કોઈ જવાબ છે વિજ્ઞાનમાં, તો આકૃતિ વાળા જવાબમાં આકૃતિ હંમેશા મિડલમાં મધ્યમાં દોરવાની, મોટી દોરવાની, ચીકણાઈ નથી કરવાની. બોયઝ લોકો છે જે વિદ્યાર્થી સ્ટુડન્ટ છે એને ઓલરેડી આની ફી ભરેલી છે, બોર્ડની ફી. ભલે ગર્લ્સને આપણે નથી ફીસ લેતા બોર્ડ, પણ ઇન શોર્ટ તમે આના પૈસા ભર્યા છે સપ્લિમેન્ટરીના. હા સેવ પેપર હું કહું છું, પર્યાવરણ બચાવો હું કહું છું, કાગળ બચાવો હું કહું છું, પણ પરીક્ષા ટાઈમે પ્રેઝન્ટેશનમાં શક્ય એટલું છૂટું લખવું, બહુ છૂટું નહીં, વ્યવસ્થિત રીતે છૂટું લખવું. બીજી જગ્યાએ પેપર બચાવજો તમ તારે. ક્લાસમાં પ્લેન ઉડાડતી વખતે વિચાર કરજો સેવ પેપર. ક્લાસમાં ગોળીઓ વાળીને દિવાલે ચોટાડતી વખતે વિચાર કરજો સેવ પેપર. ચોપડામાં લખીને વાતું કરો, છેલ્લી બેચે બેઠા ચોપડા પાસ કરો ત્યારે વિચાર કરજો સેવ પેપર. પણ પેપર લખતી વખતે સેવ પેપર નહીં, વાંધો નહીં, થોડું છૂટું લખજો. ઠીક છે? બહુ નથી કેતો, છૂટું થોડું લખજો. પછી વ્યવસ્થિત રીતે જો આ મુદ્દા પાડી વ્યવસ્થિત લખવાનું છે આનું. માનો કે આ પાચન તંત્ર હોય તો આવી રીતે પ્રેઝન્ટેશન વ્યવસ્થિત થવું જોઈએ. ચેકા અગેન આ છેદ ઉડાડ્યા છે એવું લાગે તો પેન્સિલ થી છેદ ઉડાડજો. છેદ હંમેશા પેન્સિલ થી ઉડાડવાના, ગણિત હોય કે વિજ્ઞાન ગમે ત્યાં છેદ ઉડાડવાની વાત આવે પેન્સિલ થી છેદ ઉડાડજો.
કારણ કે જો ભૂલ પડે છેદ ઉડાડવામાં લોચો લાગે તો ઓલો આખો ચેકો ન મારતા ઇરેઝ કરીને પછી ફાઇનલ આન્સરમાં તમે તાર પેનથી લખવાનો પાછો. છેદ ઉડાડવામાં પેન્સિલનો ઉપયોગ કરવો. બ્લેક પેન શક્ય હોય નો ઉપયોગ કરો તોય ચાલે, બરાબર. શક્ય હોય તો તમ તારે નહીં જ તો બ્લેક પેન નહીં જ કરવા. બ્લુ અને પેન્સિલ, બ્લુ પેન પેન્સિલ, બ્લુ પેન પેન્સિલ. છેદ ઉડાડવામાં પેન્સિલ, જવાબમાં બોક્સ કરવામાં પેન્સિલ. મસ્ત લાગે પેપર, એક નંબર બને બાપુ. જાણે દુલ્હન સજી ધજી નો આવી હોય. લગ્નમાં દુલ્હન જ્યારે પાર્લરમાં જઈને વ્યવસ્થિત રીતે બ્રાઇડલ મેકઅપ કરીને બહાર આવે ને એવું લાગે આપણું પેપર બાપુ. તો પછી એમ જ કરવાનું હોય ને, હું જ પડી જવી જોઈએ પેપર ચેક કરે તમારું પેપર જોઈને. ઠીક છે, તો આ વાત થઈ વિજ્ઞાનની. હવે માનો કે સામાજિક વિજ્ઞાનની વાત કરું તો એમાં સેક્શન એ તો બધાની જેમ જ છે. મેં કીધું એમ, મેં તમને કહી દીધું અગેન રિપીટર, યાદ કરે તો સેક્શન એ કઈ રીતે લખવાનો હોય. સેક્શન એ આવી રીતે યાદ રાખજો. સેક્શન એ એમસીક્યુ હોય તો આન્સર 1 2 3 4 5 6 ખરા ખોટા આવે, ખાલી જગ્યા ટાઇટલ આપતા જાઓ. ઠીક છે, હવે માનો કે સામાજિક વિજ્ઞાન સેક્શન બી આન્સર 25 મુદ્દા પાડ્યા. જુઓ આ એકચ્યુઅલમાં બે મુદ્દા હતા, સોરી એક મુદ્દો હતો એના બે બનાવ્યા. નેગ્રીટો વર્ણે શ્યામ અને ઊંચાઈ 4 થી 5 ફૂટ હતી નેગ્રીટોની, બરાબર. પછી તેઓના વાળ વાંકડિયા હતા. નવો મુદ્દો બનાવી નાખ્યો, વ્યવસ્થિત લાગે. મુદ્દામાં અહીંયા કે જગ્યા, હું 8મું ભણતો ને ત્યારે અમારા ગોજિયા સાહેબ હતા, એને અમને આ કીધું હતું. સમાજના સાહેબ હતા, અમને આ શીખવાડ્યું હતું. હું 8મું ભણતો ત્યારે, વાત છે 2009 ની, બરાબર. ત્યારે અમને આ વસ્તુ શીખવાડવામાં આવી કે ભાઈ એરો મારો અને નીચે આ જગ્યા ખાલી રાખવાની, ઈ છે ખુદી રાખવાની, ઈ નહીં ભરવાની. મુદ્દો પૂરો થાય એક લાઈન છોડી દો, મુદ્દો પૂરો થાય એક લાઈન છોડી દો, મુદ્દો પૂરો થાય એક લાઈન, સવાલ પૂરો થાય 2 લાઈન છોડી દો. આન્સર 24 2 લાઈન છોડીને જવાબ લખવાની શરૂઆત કરો. મુદ્દો પૂરો એક લાઈન, મુદ્દો પૂરો એક લાઈન. હાલો, હા, એક મુદ્દો 3 લાઈન નો, પછી દરેક લાઈન ને લાઈન નથી છોડવાની. મુદ્દો પૂરો થાય પછી લાઈન છોડવાની. તમે જુઓ પ્રેઝન્ટેશન, જવાબ જુઓ તમારી સામે છે. તમે જ કયો ઉઠાવ કેવો આવે. આન્સર બરાબર મોટા અક્ષરે લખ્યું છે, સેક્શન ને બોક્સ કરી દીધું છે. જુઓ મુદ્દાની નીચે મુદ્દો, એરાની નીચે એરો, અહીંયા જગ્યા ખાલી રાખી. એક નંબર લાગે બાપુ. આમ જો પેપર મસ્ત બની જાય બાપુ. આમ લાગે મોજ પડી જાય જોવે તોય. ચેકો પડે, જો ચેકો મેં 2 લાઈન મારી દીધી છે. અફઘાનિસ્તાન ને બલુચિસ્તાન આવે, જાણી જોઈને અફઘાનિસ્તાન લખીને તમને સમજાવવા હતું ચેકો આવી રીતે મરાય. 2 લાઈન કરીએ, કદાચ 1 લાઈન કરો તોય હાલે. સમજાય છે? ચાલો, હવે તફાવત આવે ત્યારે કદાચ એ કોઈ પણ વિજ્ઞાનમાં હોય કે કોઈ પણ જગ્યાએ તફાવત આવે ત્યારે તમે જુઓ તફાવતમાં ક્યારેય નંબર નહીં આપવાના. પેલો મુદ્દો, બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો, ના, એરા મારવાના. આ સાયકોલોજી વસ્તુ છે કે સાયકોલોજીકલી તમે 3 મુદ્દા આપો તો પેપર ચેકરના માઇન્ડમાં એમ થાય, ઓહો 3 માર્કનો પ્રશ્ન, 3 મુદ્દા આપો અને 2 માર્ક. નંબર નહીં આપવાના, એરા માર દેવાના. એટલે પેપર ચેકર છે એ કદાચ સાયકોલોજીકલી ન પણ ગણે, મુદ્દા વ્યવસ્થિત વાંચે, ઠીક છે, રેડી. આવું રેર કેસમાં બને પણ ખરા. એટલે મુદ્દા તમે નંબર આપો એના કરતા એરા મારો, એમાં કઈ માર્ક તો કપાઈ નહીં જાય એરા માર્યા હશે તો એરા મારીને વ્યવસ્થિત આમ જો એરા નીચે એરો, મુદ્દો વ્યવસ્થિત, અહીં 2 લાઈન છોડો, 1 લાઈન છોડો, પણ મુદ્દો પૂરો થાય છોડી દેજો. ઘણા છે ને મુદ્દા પછી મુદ્દો ખીચડો કરી દે, આખું પન્નું ભર્યું હોય, જગ્યા ન હોય, બે હવાની જગ્યા ન હોય, ઉભા રહેવાની જગ્યા ન હોય, બસમાં ન હોય, વેકેશનમાં બસ બધી હકડાઠ ભરી હોય એવું ભરી દો. ના લે, છૂટું લખો ને ભાઈ. હા, કોણ તમને તમારું નાક કાપી લેશે? ખીચડો હું કામ લખવો જોઈએ? તમે જુઓ તો આ જ તફાવત તમારી સામે છે. લ્યો, ચેકો પડ્યો, લીટી મારી, કેટલો સરસ લાગે. બીજું બોક્સ આમ વ્યવસ્થિત રીતે ઊભી લાઈન, બરાબર વચ્ચે લાઈન દોરવાની, એવું લાગે સ્કેલ મૂકી ના, અરે મસ્ત બને, જેવું બનાવો એવું બને. પણ વધારે પડતો ટાઈમ પાસ નથી કરવાનો. હે, ઘણા તો પછી આ આન્સર માનો 38 લખ્યા છે, એની નીચે આમ ડિઝાઇન નહીં કરે, આમ પછી ઘણા આમ બોક્સ કરે. ઈ છેલ્લે પેપર પૂરું થઈ જાય ને ટાઈમ વધે તો સ્કેલ લઈને પેન્સિલ લઈને બોક્સ કરો તો ઠીક છે. બાકી શરૂઆતમાં કાંઈ કરવાનું નથી થતું. આપણે ખાલી આ 2 લીટી મારી દો, વાંધો નહીં, તોય હાઈલાઈટ. તમે જુઓ આ તફાવત. બીજું, ઘણા જવાબમાં આવી રીતે ચાર્ટ આવતા. ઓરિજિનલ પેપરનો ફોટો છે, ઓરિજિનલ પેપરનો ફોટો જુઓ, કેટલું વ્યવસ્થિત છૂટું લખ્યું. જો મુદ્દો પૂરો થયો, લાઈન છોડી દીધી, મુદ્દો પૂરો થયો, લાઈન છોડી દીધી. અહીંયા ટોપિક છે, અહીંયા જો ચાર્ટ બનાવ્યો છે તો ચાર્ટ ની રીતે જે ચાર્ટ બનતો ચાર્ટ એ બનાવો. મસ્ત ઇમ્પ્રેશન જાય તમારી. ઓરિજિનલ પેપરનો ફોટો છે, પેપર ચેક થયેલું છે. જો ઉઠાવ જો આવે, ઠીક છે, રેડી, ક્લિયર? ચાલો, ગુજરાતી માટે જોડકા આવે તો જોડકા આવી રીતે લખવાના ભાઈ, આન્સર આવી રીતે.
આન્સર ખાસ 1 2 3 4 અને ડ અ ઈ ક આડાવળું ન કરતા પેપર ચેકરના માઇન્ડમાં છે ડ અ ઈ ક અને પછી આ જવાબ ગ્રામરમાં ખાસ જોવાનું માનો વિભાગ સી ગ્રામર છે તો જોડણી આન્સર 33 પછી આ બે જવાબ સંધિ જોડો આન્સર 34 તદનુસાર સમાસ ટૂંકમાં લખ નાખવાનો અલંકાર સમાસ બરાબર સમાનાર્થી વિરુદ્ધાર્થી પછી જવાબ લખવાના તમે જુઓ આ વસ્તુ જુઓ લાગે ઠીક છે ખીચડો નથી કરવાનો વ્યવસ્થિત લખવાનું છે ગુજરાતીમાં પછી માનો કે આન્સર તે પણ અર્થ વિસ્તાર આવે છે ટાઇટલ આપો અર્થ વિસ્તાર મંડાઈને જ પડવાનું સીધું પત્ર લેખન હોય તો ટાઇટલ આપવાનું પત્ર લેખન તમે સમજ્યા નિબંધ હોય તો ટાઇટલ આવું આપી દેવાનું નિબંધ આમાં કઈ તમે હળવા નહીં રહી જાવ પણ પેપર ચેકર ને અચ્છા એને વ્યવસ્થા કરીને આપી અચ્છા અર્થ વિસ્તાર છે આ નિબંધ છે આ અહેવાલ છે આ પત્ર લેખન છે એને ખબર તો પડતી જ હોય પણ વ્યવસ્થા આપો ને એનો ફરક પડતો હોય સમજાય છે અને પછી અર્થ અને સમજૂતી પછી આ ડિટેલમાં તમે લખો એ તમારી મૌલિકતા ગુજરાતીમાં ક્યાંય લીટીએ લીટી લખો તો જ પૂરા માર્ક મળે એવું નથી હોતું મૌલિકતાથી લખો નિબંધ મૌલિકતાથી લખો કોઈએ ક્યાંય એવો થપ્પો ન મારી દીધો કે બેઠા શબ્દો બેઠા વાક્યો હોય તો જ પૂરા માર્ક મળે વાક્ય રચના બેસ્ટ આપો ગ્રામેટિકલ વસ્તુ બેસ્ટ આપો શબ્દ અક્ષર સારા કરો વંચાય એવા કરો મગજને ગમે એવા કરો મનને ગમે એવા કરો મોતી જેવા કરો તો જ બધા ના જેના અક્ષર ખરાબ થાય છે એને થોડીક એવી ચિંતા કરવાની બહુ નથી કરવાની કેમ વંચાય એવા થાય છે તો ચિંતા નો જ કરતા તમ તાર વાંધો નહીં વંચાય એવા થાય તો વાંધો નહીં હવે અક્ષર હારા કરવા જવાનો સમય નથી હવે તો વંચાય એવા અક્ષર કરવાના સમય છે બરાબર વંચાય એવા અક્ષરે લખવાનું બીજું ક્યાંય તમારે પ્રેઝન્ટેશનમાં બગાડને બહુ વ્યવસ્થિત લખવાનું હાસ્યામાં કાઈ ન લખતા યાદ રાખજો હાસ્યામાં કાઈ ન લખતા ભાઈ ત્યાં માર્ક લખવાના હોય આન્સર મોટા અક્ષરે અગેન રિમાઇન્ડર આપતો જ જઈશ તમને યાદ કરાવતો જ જઈશ ઠીક છે ઇંગ્લિશમાં ઘણા બધા શું કરે છે ખબર કર્સિવ લખવા જાય ના કરતા એવી ભૂલ જેને સારું કર્સિવ થતું હોય તોય ન કરતા પેલી બીજી એબીસીડી માં જ હું જ્યારે 8મું ભણતો અગેન યાદ કરીશ ગોસ્વામી સાહેબ મારા હતા ઇંગ્લિશના સાહેબ જેટી ગોસ્વામી સાહેબે મને શીખવાડ્યું હતું કે છોકરાઓ ઇંગ્લિશ લખવું હોય ને તો પેલો અક્ષર આમ કેપિટલ 2 આખી મોટો કરવાનો પછી A H I L મતલબ લાઈન ની બહાર ન જવો જોઈએ પણ આખી લાઈનમાં તો આનો જે ઉઠાવ આવે ને એ અલગ આવે કઈ આની જો અમે સ્કેલ મૂકી દઈએ કે આમ સ્કેલ મૂકો ને તો બરોબર વચ્ચે આવવી જોઈએ સીધી લખાવવું જોઈએ બરોબર માનો કે આ ટ્રુ લખું છું તો TRUE આમ એક હાઈટ માં આવવી જોઈએ તો એ લખાણ ઉઠાવ જુઓ તમે ઠીક છે તો આ રીતે મુદ્દા પાડો જ્યાં વ્યવસ્થિત લખાણ કરો ઇંગ્લિશમાં પણ શક્ય હોય ત્યાં સુધી સ્પેસ વ્યવસ્થિત મૂકો એસે આવતો હોય તો એસે વ્યવસ્થિત લખો જેટલું પ્રેઝન્ટેશન તમારું સારું એટલું તમને માર્ક વધવાની શક્યતા જો સાંભળજો પ્રેઝન્ટેશન સારું હોય એટલે માર્ક વધે એવું નહીં પ્રેઝન્ટેશન સારું હોય એના લીધે ક્યાંક ને ક્યાંક અડધો કપાતો હોય તો માઇન્ડમાં એવું હોય કે આ હોશિયાર અથવા તો ક્લેવર સ્ટુડન્ટ છે તો એ માઇન્ડસેટ ને લીધે માર્ક બચી જાય કપાતા સમજો મારી વાત હજુ એ કહું છું કે એવું ન હોય કે હાલો 78 આવ્યા છે આને પેપર બહુ વ્યવસ્થિત લખ્યું કરી દો હશે એમ ન થાય એમ નો 2 માર્ક વધે પણ એના લીધે ક્યાંક એની સાયકોલોજીકલી જે ઇફેક્ટ છે એના લીધે કે અડધો એક માર્ક મળતો હોય છે એના લીધે અલ્ટિમેટ 3 4 5 માર્ક નો ફાયદો થતો હોય આ વિડિયો બધા વિદ્યાર્થી માટે છે 9માં 10માં 11માં 12માં 7માં 8માં બધા માટે નાનેથી ટેવ પાડો આ ટેવ મેં 8મા માંથી પાડી હતી હજુ એની એ જ ટેવ છે હજુ હું પેપર લખું કદાચ મારે લખવાનું થાય તો એ જ પેટર્ન થી લખાય એટલા માટે કહું છું કે નાનેથી તમારા નાના ભાઈઓ બહેનોને આ વિડિયો મોકલી દેજો કમેન્ટમાં જરૂરથી જણાવજો આ બ્યુટી પાર્લરનો વિડિયો કેવો લાગ્યો અને તમારા મિત્રો સુધી શેર કરજો જે વિદ્યાર્થીઓ આવી રીતે લખતા હતા વેલ એન્ડ ગુડ એક્સિલન્ટ કોંગ્રેચ્યુલેશન ખૂબ ખૂબ અભિનંદન પણ જે વિદ્યાર્થીઓ આવી રીતે નથી લખતા આજથી જ પેપરની પ્રેક્ટિસ જ્યારથી લખવાનું ચાલુ કરો ત્યારથી ચાલુ કરી દો તો વિદ્યાર્થીઓ કમેન્ટમાં જણાવો મને કે જે તે કોણ છે એ પહેલા આવી રીતે લખતું હતું કોને કોને નવી રીત જાણવા મળી આ સાથે આપણે આ પેપરના બ્યુટી પાર્લરને અહીંયા બંધ કરીએ છીએ એટલે કે બ્યુટી પાર્લર હાલ પૂરતું તાળું મારીએ છીએ હવે પેપરને આપણે બ્યુટીફિકેશન કરી નાખ્યું છે તો મળીએ છીએ કોઈ નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે જેથી કરી તમારી પરીક્ષામાં 4 ચાંદ લાગી જાય તમારા રિઝલ્ટમાં સુધારો થાય ત્યાં સુધી તમારો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છે બાય ટેક કેર જય ભારત માતા કી જય વંદે માતરમ